કચ્છમાં સાધારા ગામે બેદરકારીથી 3ના મોત મામલે સમાચાર। ખાડામાં વાહનો ખાબકતા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા। તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરી લોકો ઉમટ્યા હતા। જવાબદાર અધિકારી સામે ફોજદારી ગુનો નોંધવાની માંગ થઈ। મૃતકોના પરિવારને યોગ્ય સરકારી વળતર આપવા રજૂઆત થઈ। સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માંગ થઈ। સામાજિક આગેવાનોએ કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું। ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। આ અકસ્માતમાં કુલ 3 લોકોના મોત વહીવટતંત્રની બેદરકારીના લીધે થઈ ગયા। આટલો મોટો ખાડો ખોદવા માટે જે સંકલન કરવું જોઈએ, પંચાયત સાથે, ગામના લોકો સાથે કોઈ પણ સંકલન કરવામાં ન આવ્યો અને એના લીધે આ 3 લોકોના મોત થયા છે। આ આપણે અકસ્માત નહીં કહી શકીએ, આપણે આને કતલ કહી શકીએ, આપણે એને હત્યા કહી શકીએ। જેમ આપણે કેમ 302 લાગે છે, તે એવી જ રીતે આમાં એક કલમ આવે છે મનુષ્યવધની, કે આવું કોઈ પ્રકારનું બનાવ બને ત્યારે સરકાર આમતોર પર મનુષ્યવધની કલમ 304 લગાવતી હોય છે, પણ પોલીસ દ્વારા આમાં કોન્ટ્રાક્ટરોને બચાવવાની ફૂલ કોશિશ કરવામાં આવી છે અને આ કલમ લગાવવામાં આવી નથી। એટલે આજે બન્ની પચ્છમના લોકો અને સમસ્ત કચ્છના જાગૃત લોકો તરફથી અમારી વહીવટતંત્રને માંગણી છે કે આ જે એફઆઈઆર તમે કરી છે એમાં કલમ જે છે 304 એનો ઉમેરો કરવામાં આવે તાત્કાલિક, અને જે આરોપીઓ છે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે। ના બની છે એ એની બહુ મોટી ગલતી કરી છે આ લોકોએ। રોડ ઉપર ખાડો ખોતરાથી પહેલાં એના જે બોટ લગાવવાના છે કે માટી બંને બાજુ માટી રાખવામાં આવે છે તે લોકોએ નથી રાખી, અને જ્યાં એ ખાડો ખોતર્યો છે ત્યાં બહુ સીધો અને સપાટ રોડ છે, તો ક્યાં કોઈ આંટીગુટી નથી, વાહન કોઈ ધીમે હાલે નહીં, ત્યાંથી આકરા નીકળી જાય। અને જે લોકો આમાં બિચારા પોતાની જાનો ગુમાવી છે અને એક છોકરો હોસ્પિટલમાં એડમિટ છે, એને પરિવારોને ન્યાય મળવું જોઈએ।